विद्यार्थी मित्रों, आजना आ लेक्चरनी अंदर આપણે ફેરાડે નિયમ પર આધારિત કેટલીક માહિતી અને એના એક્ઝામ્પલ આપણે જોવાના છે. બોર્ડની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ એ 3 થી 4 માર્કની અંદર પૂછી શકાય છે અને ભૂતકાળમાં દર વર્ષે બોર્ડની અંદર એક એક્ઝામ્પલ આ હોય જ અને એક એક્ઝામ્પલ એ અગાઉ આપણે જે નોનક સમીકરણ જોઈ ગયા એના અનુસંધાનમાં હોય અથવા બીજો જે એક ટોપિક આપણે બાકી છે એના અનુસંધાનમાં જનરલી 1 or 1 બે એક્ઝામ્પલ આપેલા હોય છે. એમાંનો એક એક્ઝામ્પલ જનરલી ફેરાડે નિયમ પર આધારિત એ પહેલા બહુ જ પૂછાયેલા એક્ઝામ્પલ છે. એટલે અત્યારે આ એક્ઝામ્પલની માહિતી આપણે જોઈએ. સૌથી પ્રથમ આ એક્ઝામ્પલના અનુસંધાનમાં જે કંઈ માહિતી છે, જે કંઈ સૂત્રો છે એ બધું જ તમને અહીંયા દર્શાવેલું છે. આ 1 by 1 બધું જ લખી કાઢજો. એ પછી જ આપણે એના એક્ઝામ્પલની શરૂઆત કરીશું. જો આ માહિતી ખાસ ધ્યાનમાં રાખજો, બુકની અંદર આ સૂત્રો કોઈ આપેલા નથી અને સીધી રીતે સૂત્રને આધારે કરશું તો સરળતાથી 1 type MCQ બેઝ પ્રશ્ન પણ આવે તો પણ તમે સરળતાથી એનો ઉકેલ લખી શકશો. સૌથી પ્રથમ ફેરાડેના પ્રથમ નિયમ પર આધારિત. तो ફેરાડેનો પ્રથમ નિયમ હતો જ્યાં આપણે જોઈ ગયેલા છે મુજબ કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ કોષમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે નિપજ મળે એટલે કે W વેઇટ એ કોના સમપ્રમાણમાં? તો વિદ્યુતનો જથ્થો એટલે કે Q. તો એના અનુસંધાનમાં આપણે સૂત્ર એ વખતે પણ જોઈ ગયેલા Q is equal to I into T. જો Q is equal to IT કરો તો જવાબ કુલંબ એકમમાં આવે અને જો IT by 96500 96,500 અથવા ઘણી વખતે 96,487 પણ લેવામાં આવે છે. એનીવે જો 96,500 લેવામાં આવે તો એ જે તમારો જવાબ છે એ ફેરાડે એકમમાં થાય. આ ફેરાડે મલ્ટીપ્લાય નથી, ખાસ ધ્યાન રાખજો. આ કુલંબ એટલે કે આ જે જવાબ છે એ કુલંબ એકમમાં આવે, એનો સિમ્બોલ C અને આ રીતનો જવાબ લો એ ફેરાડે એકમમાં આવે. એક માહિતી આપણે ધ્યાનમાં રાખીશું. જ્યાં I એટલે વિદ્યુત પ્રવાહ જે એમ્પિયરમાં આપેલો હશે અને T જે સમય જે સેકન્ડમાં હોવો જોઈએ. જો સેકન્ડમાં ન આપેલો હોય તો તમારે કન્વર્ટ કરવું પડે. એમાં મિનિટ આપેલું હોય તો ગુણ્યા 60 અને કલાક આપ્યું હોય તો ગુણ્યા 3600 અને એ જ રીતે એમ્પિયરમાં ઘણી વખતે મિલી એમ્પિયર આપે તો મિલી એમ્પિયર આપે અને એમ્પિયરમાં કન્વર્ટ કરતું હોય તો ઇન્ટુ 10⁻³ બરાબર. ત્યાર પછીનું કેથોડ ધ્રુવ પર નિક્ષેપિત થતી ધાતુનું વજન એટલે કે જમા થતી. મોટે ભાગે કોઈ પણ ધાતુઓ છે કેથોડ ઉપર જ મળશે કારણ કે ધાતુનો ઓક્સિડેશન પોઝિટિવ હોય, એનો વીજભાર પોઝિટિવ હોય એટલે એ હંમેશા કેથોડ પર જમા થાય કારણ કે કેથોડ એ ઋણ વીજભારિત હોય. એ વિદ્યુત વિભાજન કોષમાં આપણે જોઈ ગયેલા. તો એ જે જમા થતી ધાતુના વજન માટેનું અહીંયા ડાયરેક્ટ સૂત્ર જ આપી દીધેલું છે એટલે બહુ સરળતાથી યાદ રહેવું છે. IT upon 96,500 જેની હતું બાકી રહ્યું મોલેક્યુલર વેટ બાય N. હવે N એટલે મોલ સંખ્યા નથી, ખાસ ધ્યાનમાં રાખજો. મોલેક્યુલર વેટ એટલે કે ધાતુનું પરમાણુય દળ, એનો જે પરમાણુ ભાર હોય તે N એટલે કે ધાતુના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર અથવા મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે કોપર હોય તો Cu+2 તો Cu+2 શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 2. અહીંયા તો મોટે ભાગે ધાતુ કેથોડ ઉપર છે એટલે રિડક્શન થવાની, અહીંયા મોટે ભાગે ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે સ્વીકારવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે મુક્ત થતા બોટાર ઇક્વલ જ છે, સમાન સંખ્યા તો સમાન જ રહે બરાબર. એટલે મુક્ત થતા અથવા લખવાનું મુક્ત થતા અથવા સ્વીકારવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે અહીંયા તમે ઓબ્લિક કરી લખી રાખજો મુક્ત થતા અથવા સ્વીકારવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યારબાદ
જો કોષ ક્ષમતા આપેલ હોય, તમને કહેલું છે ઘણા બધા એક્ઝામ્પલ આ રીતે આપણે એક્સ્ટ્રા જોઈશું, બુકની અંદર આપેલું નથી કોષ ક્ષમતાનું, પણ જો કોષ ક્ષમતા આપેલું હોય એટલે કે આપેલા વિદ્યુત વિભાજન કોષની એફિશિયન્સી કેટલી છે, એ 100% કાર્ય કરે છે, 50% કાર્ય કરે છે, 70% કાર્ય કરે છે, એ એફિશિયન્સી જેટલી આની એફિશિયન્સી હોય એટલા પ્રમાણમાં નિપજ આપે. તો જો કોષ ક્ષમતા આપેલ હોય તો ધાતુનું વજન શોધવા માટેનું સૂત્ર આ તો જે છે એ જ ખરું, ગુણ્યા કોષ ક્ષમતા અપોન 100. એટલે કે કોષ ક્ષમતા 75% આપીશ તો 75/100, કોષ ક્ષમતા 90% આપીશ તો 90/100. ક્લિયર? એટલે કોષ ક્ષમતા જે આપ્યું હોય એને આધારે ધાતુનું વજન શોધવા માટેનું આ સૂત્ર છે. આ જે કઈ સૂત્ર આપણે જે જોઈએ છીએ, જે માહિતી એ સૈદ્ધાંતિક માહિતી મળે, એટલે કે આને થિયરિકલ કહીએ. એટલે કે આ રીતનું સૂત્ર દ્વારા તમે જે વજન શોધો એ સૈદ્ધાંતિક વજન મળે. હવે જો કોષ ક્ષમતા શોધવાની હોય તો કોષ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ W પ્રેક્ટિકલ બાય W થિયરિકલ ઇન્ટુ 100. એટલે કે તમે આ સૂત્ર દ્વારા જે શોધવાના છો એ તમને શું મળશે? W સૈદ્ધાંતિક, અને તમને W પ્રાયોગિક એ આપેલું હોય રકમમાં કે આ કોષમાં આટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આટલા સમય માટે પસાર કરીએ તો આટલા ગ્રામ આ ધાતુ મળવી જોઈએ. પરંતુ એની કોષ ક્ષમતા તમારે શોધવાની છે તો એ મળવી જોઈએ. એ ધેટ મીન્સ તમને આપેલું છે પ્રેક્ટિકલ, સૈદ્ધાંતિક એ તમારે આ રીતે ગણતરી કરવાની, અને પ્રાયોગિક ભાગ્યા સૈદ્ધાંતિક ઇન્ટુ 100. યાદ રાખજો, મેક્સિમમ પ્રાયોગિકની વેલ્યુ એ હંમેશા ઓછી હશે. પ્રાયોગિક વેલ્યુ હંમેશા ઓછી હશે સૈદ્ધાંતિક કરતા. તો જ કોષ ક્ષમતા 100 કરતા ઓછી આવે. કોષ ક્ષમતા ક્યારે 100 કરતા વધારે નહીં હોય, ટકા 100 થી વધુ ન હોય, એ ઓછા જ હોય. બરાબર? એટલે તો ક્લિયર આટલી વસ્તુ. નેક્સ્ટ અહીંયા જે n નું મૂલ્ય જે છે અને મોલેક્યુલર વેટ એ શું લેવામાં આવે એ પણ અહીંયા તમને મેં દર્શાવી દીધેલું છે કે જુદા જુદા ધાતુ આયન એના માટે n કેટલો હોય અને મોલેક્યુલર વેટ એટલે કે પરમાણુય દળ એનું કેટલું હોય. પરમાણુય દળ યાદ રહેતો રાખવાના, નહીં તો બેટર એક્ઝામ્પલની અંદર તમને પરમાણુય દળ આપવામાં આવશે પણ એમનું મૂલ્ય નહીં આપે. એમનું મૂલ્ય તમારે નક્કી કરવું પડશે. દાખલા તરીકે Na+1 તો અહીંયા મેં વિભારક લખ્યા તો ઓટોમેટિક ખબર પડી જશે Na+1 તો n બરાબર 1, અને Na માંથી Na+1 બને અથવા Na+1 માંથી Na બને એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 1 રહેશે તો 1 એનો પરમાણુય દળ 23. Mg+2 2 પરમાણુય દળ 24. Al+3 તો 3 27. Cr+3 3 52. આ પરમાણુય દળ મેં અંદાજિત વેલ્યુ લખેલી છે. બની શકે બુકમાં તમને એવું આપવામાં આવ્યું કે 52.4 52.3, એ તમને જે તે એક્ઝામ્પલમાં જો આપેલું હોય તો તમે એ વેલ્યુ તમારે લખવાની રહે. Mn+2 2 55. જો Fe+2 હોય તો 2 પરમાણુય દળ તો 56 જ રહેવાનું, અને Fe+3 હોય તો 3 પણ પરમાણુય દળ તો 56 જ. CO+2 તો 2 પરમાણુય દળ 59. CO+3 તો 3 પરમાણુય દળ 59. Ni+2 2 58.7 58.7. Cu+1 +1 એટલે ક્યુપ્રસ અને Cu+2 ક્યુપ્રિક તો 1 તો 1 +2 તો 2 પરમાણુય દળ 63.5. ઘણી વખત 53 63 એટલું પણ લેવામાં આવ્યું. એનીવે Zn+2 ઝીંક 2 65 65. ઘણી વખત 65.3 લખે છે. Ag+1 1 108. તો આ જે છે એ ધાતુ આયન, એના માટે n નું મૂલ્ય કેટલું લખવું અને એનું પરમાણુય દળ કેટલું એ માહિતી અહીંયા, એટલે કે આપેલા સૂત્રમાં મોલેક્યુલર વેટ અને n
એ કેટલા હોય, એ કઈ ધાતુ તમારે વજન શોધવાની છે એ તમને માહિતી આપેલી જ હોય. તમને લખેલું હોય CuCl2, તો Cu+2 એટલે કે કોપર ધાતુ શોધવાની છે. એટલે તમને ખબર હોય કે કઈ ધાતુનું, તો એને આધારે એનું એનનું મૂલ્ય અને એનું પરમાણુ આધાર તમારે એપ્લાય કરવાનું રહે. I અને T આપેલા હોય 96500. ક્લિયર? નેક્સ્ટ બીજી માહિતી, વાયુનું કદ શોધવા માટે. બુકની અંદર વાયુનું કદ શોધવા માટેનો એક પણ એક્ઝામ્પલ અત્યારે આપેલો નથી. બુકમાં ફક્ત 3 જ એક્ઝામ્પલ છે, વધારે એક્ઝામ્પલ નથી. પણ એક્સ્ટ્રા આપણે એક્ઝામ્પલ ઘણા બધા કરીશું, જેમાં વાયુનું કદ શોધવા માટે, એટલે કે એનોડ ઉપર જનરલી ઋણ આયનો ઓક્સિડેશન પામતા હોય, જેમાં ઓક્સિજન વાયુ મળે, ક્લોરીન વાયુ મળે, બ્રોમિન અથવા ફ્લોરિન વાયુ મળતા હોય. અને કેથોડ ઉપર મળતો વાયુ એકમાત્ર હાઇડ્રોજન. તો આ જે વાયુઓ કેટલા લીટર મળે છે, કેટલા ml વાયુ છૂટો પડે, એટલે વાયુનું કદ શોધવા માટે તો એના માટેનું સૂત્ર છે VIT 96500 × N. બરાબર. હવે આમાં જો STP એ તમને કહ્યું કે STP એ કેટલા લીટર વાયુ મુક્ત થાય, બરાબર, તો STP કન્ડિશને વાયુનું કદ શોધવાનું હોય તો ઇન્ટુ તમારે 22.4 લખવાના રહે. ક્લિયર? સૂત્ર યાદ રાખજો. જો IT/96500 તો દરેકમાં છે, અને N IT/96500 N અહીંયા વજનમાં મોલેક્યુલર વેટ હતું, અને મોલેક્યુલર વેટ નીકળી ગયું, કદમાંથી આવી ગયું 22.4. ત્યારે STP હોય તો. પરંતુ જો STP ના હોય ને આપેલ દબાણે અને તાપમાને, તમને કહેવામાં આવે કે 1.5 બાર દબાણે, 300 કેલ્વિન તાપમાને, 1 બાર દબાણે, 315 કેલ્વિન તાપમાને, એનીવેર કોઈ પણ, તો આપેલ દબાણે અને તાપમાને તમારે જો વાયુનું કદ શોધવું હોય તો તમારે 22.4 એપ્લાય કરાય નહીં. એ વખતે PV = nRT સમીકરણને આધારે તો V = IT/96500 N × RT/P. અહીંયા ધ્યાન રાખજો, આ N એટલે આપણે જે અહીંયા વાત કરેલી છે એ N છે, જે ઇલેક્ટ્રોનના ફેરફારનો. આ N એટલે મોલ સંખ્યાનો N નથી, ખાસ ધ્યાનમાં રાખજો. એટલે કે અહીંયા સૂત્રમાં RT/P. R તો વાયુ અચળાંક, કે જો દબાણ 12 એકમમાં હોય, દબાણ 12 એકમમાં હોય તો R ની વેલ્યુ લખવાની 0.08314 બાલી કેમો. એટલે 12 લીટર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. પરંતુ જો R ની વેલ્યુ એમાં દબાણ જો વાતાવરણમાં આપેલું હોય તો R તમારે 0.082 વાલી કેમો, એટલે કે વાતાવરણ લીટર પ્રતિ કેલ્વિન મોલ. બરાબર. એટલે આ ખાસ R ની વેલ્યુમાં ધ્યાનમાં રાખજો. અન્યથા જો R ની વેલ્યુ ન આપેલી હોય એક્ઝામ્પલમાં તો તમારે 0.08314 ને આધારે કેલ્ક્યુલેટ કરી શકો. પણ વાતાવરણ હોય તો જનરલી આ લખો તો વધુ યોગ્ય રહે છે. હવે આ N ના મૂલ્યો, જેમ આપણે ધાતુ માટે N ના મૂલ્યોની વાત કરી એમ H2, Cl2 કે Br2, મોટે ભાગે આ 3 અને મોટે ભાગે H2 અને Cl2 જ હોય છે. તો H2, Cl2, Br2 જેવા વાયુ માટે N બરાબર 2, આવા વાયુઓ માટે N બરાબર કેટલા રહે છે? 2. જ્યારે O2 વાયુ, ઓક્સિજન વાયુ માટે N બરાબર 4. ખાસ યાદ રાખજો, કારણ કે આ જે N નક્કી કરેલો છે એ 1 મોલ વાયુ કદ માટે. 1 મોલ વાયુ મેળવવા માટે N બરાબર 2, 1 મોલ ઓક્સિજન મેળવવા માટે N બરાબર 4. એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. હાઇડ્રોજનનું સમીકરણ એ રીતે લખાય 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. તો 1 મોલ H2 મળ્યો તો ઇલેક્ટ્રોન કેટલા હતા? 2. Cl માં તો Cl માં 2Cl- gives Cl2 + 2 ઇલેક્ટ્રોન. તો ત્યાં Cl2 1 મોલ મળ્યો, પણ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. એ રીતે ઓક્સિજન માટે, તો ઓક્સિજન માટેનું સમીકરણ એવું છે 2H2O gives O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન. એટલે O2 કેટલો મળ્યો? 1 મોલ મળ્યો. એટલે ત્યાં N બરાબર કેટલા હતા? 4, કારણ કે 4 ઇલેક્ટ્રોન લખે આપણે. એટલે આ ધ્યાનમાં રાખવાનું. એટલે વાયુનું કદ શોધવા માટે જો આપેલ દબાણ અને તાપમાન હોય તો આ સૂત્ર, અને STP હોય તો × 22.4.
તો RT/P દર્શાવવાનું નહીં. ક્લિયર વસ્તુ. હવે બીજી એક વસ્તુ, આની અંદર પણ જો કોષ ક્ષમતાને આધાર હોય તો પછી એનું આ જ વસ્તુ આવી જાય, કોષ ક્ષમતા બાય 100 તો અહીંયા એપ્લાય કરી દેવાનું. બરાબર. કોષ ક્ષમતા શોધવાનું હોય વાયુનું કદ, તો આ તમારું જે કદ આવે વાયુનું એ સૈદ્ધાંતિક કદ કહેવાય. આપેલ કદ હોય એટલે કે સૈદ્ધાંત પ્રાયોગિક કદ ભાગ્યા સૈદ્ધાંતિક કદ ગુણ્યા 100 તો કોષ ક્ષમતા મળી જાય. એટલે એ બે વસ્તુ એના જેમ જ રહેશે. ત્યાર પછી ફેરાડેના બીજા નિયમ પર આધારિત. હવે ફેરાડેનો બીજો નિયમ શું હતો કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાં એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો જુદા જુદા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ તેમના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય, એટલે ઇક્વિવેલન્ટ વેઇટ. તો ત્યાં જે નિપજ મળશે એના ઇક્વિવેલન્ટ વેઇટને આધારે તો આ જે સમીકરણ છે મેં ડાયરેક્ટ લખી કાઢ્યું છે W1/N1 MW1 ડેશ આવું ગમે તેટલું આપેલું હોય ત્યાં N2 N3 એટલે કે L એટલે આ જ લખવાના. અહીંયા જેનું પરમાણુ અને કે સિલ્વર છે તો અહીંયા સિલ્વરનું દળ અને સિલ્વર માટે M. અહીંયા કોપર છે તો કોપરનું દળ, કોપરનો પરમાણુ ભાર, કોપર માટેના M. એટલે એ રીતે આ તમારે છે જેને આધારિત આપણે એક્ઝામ્પલને હવે આપણે શરૂઆત કરીએ. નેક્સ્ટ મિત્રો, આજે ફેરાડેના જે આપણે સૂત્રો જોઈ ગયા એ સૂત્રોના આધારે અને એપ્લિકેશન આપણે સમજીએ એક્ઝામ્પલ દ્વારા. સૌપ્રથમ બુકની અંદર કોયલો 3.10 આપવામાં આવેલો છે, જેની અંદર માહિતી આપેલી છે કે જો CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવેલ હોય તો કેથોડ ધ્રુવ પર મુક્ત થતી કોપર ધાતુનું વજન શોધો. એટલે કે કોપર કેટલા ગ્રામ કેથોડ ધ્રુવ પર પ્રાપ્ત થાય. તો સૌપ્રથમ આપણને જે માહિતી આપેલી છે એ મુજબ નંબર 1 માહિતી આપેલી છે T. તો T બરાબર આપેલું છે 10 મિનિટ. તો આપણો સમય એ શેમાં હોવો જોઈએ? સેકન્ડમાં. તો 10 ગુણ્યા 60 બરાબર 600 સેકન્ડ. ત્યારબાદ I એટલે કે વિદ્યુત પ્રવાહ આપેલો છે 1.5 એમ્પિયરમાં છે. ઓકે, આપણે શોધવાનું છે કોપર ધાતુનું દર. એટલે અહીંયા આપણે મોલેક્યુલર વેટ ઓફ કોપર. હવે કોપરના મોલેક્યુલર વેટનો અહીંયા કઈ બુકમાં ઉલ્લેખ કરેલો નથી, તો તમે અહીંયા 63.5 પણ લઈ શકો અને 63 પણ લઈ શકો, કોઈ ફરક પડશે નહીં. માનો કે 63.5 U લેવામાં આવ્યું. બરાબર. બુકની અંદર કદાચ આઈ થિંક 63 આપેલું હોય તો આપણે 63.5 લઈએ અને બહુ કોઈ ફરક પડશે નહીં. એટલે આ જે માહિતી તમારી જે છે, હવે સૂત્ર આપણી જોડે છે IT/MW96500N કોષ ક્ષમતા. બરાબર. તો સૌથી પ્રથમ તમારે કોપર માટેનું અહીંયા સમીકરણ લખવું પડે. એટલે કે પહેલી જ બેઝિક માહિતી CuSO4 તમને જે દ્રાવણ આપ્યું હોય એના માટે Cu+2 SO4 -2 આ કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું સમીકરણ. ત્યારબાદ કેથોડ પર, કારણ કે આપણે કેથોડ પર મુક્ત થતી ધાતુનું વજન, એટલે કેથોડ પર કોણ જશે? તો કે Cu+2. એનું કઈ પ્રક્રિયા થઈ છે? તો રિડક્શન પ્રક્રિયા. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 = શું મળશે? કોપર ધાતુ. એટલે કેટલા આવ્યા? N બરાબર 2. તો અહીંયા આપણે એપ્લાય કરવાના N બરાબર 2. આમ તો આપણે યાદ રાખેલા જ છે, પણ અહીંયા માહિતી તમારે સમીકરણ લખવું પડશે. બરાબર. ત્યારબાદ હવે આપણે જે શોધવાનું છે એ કોપર ધાતુનું વજન જે આપણે શોધવાનું છે. તો સૂત્ર તરીકે આપણે એપ્લાય કરીએ
W is equal to I P upon 96,500 ગુણ્યા n ગુણ્યા અહીંયા આવશે મોલેક્યુલર વેઇટ. ઓકે, લક તમારે ફક્ત વેલ્યુ જ એપ્લાય કરવાની છે. I કેટલા છે તો કે 1.5 ગુણ્યા T, તો સેકન્ડમાં કન્વર્ટ કરેલા છે A, મોલેક્યુલર વેઇટ 63.5 ડિવાઇડેડ 96,500 n બરાબર 2. બસ સીધું કેલ્ક્યુલેશન છે અને આનું કેલ્ક્યુલેશન કરો એટલે અહીંયા કોપર ધાતુનું વજન તમને મળશે અરાઉન્ડ 1.83 ગ્રામ. 1.83 ગ્રામ તમને એનું વજન મળશે. તો આ કોપર ધાતુનું વજન. એટલે આ રીતનો એકદમ સરળતાથી બહુ સિમ્પલ રીતે આ એક્ઝામ્પલ તમારે ગણવાનું. આટલી પદ્ધતિસર જે બી દ્રાવણ આપ્યું હોય એનું આયનીકરણ સમીકરણ પહેલાં લખવાનું, ત્યારબાદ કેથોડ ઉપર તો જે હોય એનું સમીકરણ આવે, ત્યારબાદ કોપર ધાતુનું વજન સૂત્ર, આ બાજુ જે માહિતી આપેલી છે આપણે જે કંઈ રકમમાં એને અહીંયા લઈ એપ્લાય કરીશું, અહીંયા ફાઇન્ડ આઉટ કરીશું. અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય W ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. એટલે કે આપણે શું શોધવાનું છે તે સૂત્ર તમારી સામે છે, એટલે વેલ્યુ એપ્લાય કરવાની જવાબ. ક્લિયર? આ રીતનું તમારે આ એક્ઝામ્પલ ગણવાનો રહે. ત્યારબાદ હવે જે એક્ઝામ્પલ છે એક સ્વાધ્યાયની અંદર આપવામાં આવેલો છે. તો સ્વાધ્યાયનો 3.15 નંબરનો પ્રશ્ન. સ્વાધ્યાયમાં 3.15 સ્વાધ્યાય 3.15 નંબરનો પ્રશ્ન. હવે આ જે 3.15 નંબરનો પ્રશ્ન છે જેમાં તમને આપવામાં આવેલું છે કે 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુતધ્રુવ વડે વિભાજન કરવામાં આવ્યું. તો કેથોડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? એટલે કે નિક્ષેપિત થતી નિકલ ધાતુનું કેથોડ પર વજન આપણે શોધવાનું છે. સેમ જ એક્ઝામ્પલ. પહેલી જ માહિતી જોઈ લો. તમને શું આપેલું છે? 5 એમ્પિયર અને 20 મિનિટ. એટલે સમય આપી દીધેલો છે. I આપેલું છે. નિકલ ધાતુ, તો નિકલનું અહીંયા સમીકરણની આધારે n નિકલનું પરમાણુય દળ એપ્લાય કરો. એટલે આ જ માહિતી આ જ રીતે. બરાબર? તો આપેલ સમીકરણને પહેલા લખીએ. તો NiNO3 ટ્વાઇસ એને આધારે સમીકરણ. આ સમીકરણ આપણને ખ્યાલ આવવા જોઈએ લખવાનું. Ni +2 + 2NO3 - 1. ક્લિયર? હવે કેથોડ પર, કારણ કે ધાતુ મોટે ભાગે કેથોડ પર જ પ્રાપ્ત થશે. આ એક આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે કેથોડ પર સમીકરણ તો અહીંયા બાજુમાં લખી કાઢીએ. Ni +2 + 2 electrons gives Ni. ક્લિયર? તો આ કેથોડ ઉપર એનું સમીકરણ. હવે તમને જે રકમ માહિતી આપેલી છે એ, તો માહિતી મુજબ જે આપેલું છે એને આપણે અહીંયા દર્શાવીએ. તો T આપેલો છે, તો સમય આપેલો છે 20 મિનિટ. તો હવે આને સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે ગુણ્યા 60. તમે પછી આવું 20 ગુણ્યા 60 ને બધું ન લખો તો પણ ચાલે. ડાયરેક્ટ તમને સમય ખ્યાલ આવી જતો હોય તો ડાયરેક્ટ લખી શકાય. એટલે કે 20 ગુણ્યા 60 એટલે 1200 સેકન્ડ. ત્યારબાદ I
અહીં તમને આપેલું છે 5 એમ્પિયરનો પ્રવાહ, બરાબર. ત્યાર પછી મોલેક્યુલર વેટ. હવે અહીંયા એનું મોલેક્યુલર વેટ તમે 58.7 અથવા 59 બંનેમાંથી કોઈ પણ એક તમે દર્શાવી શકો. દાખલા તરીકે 58.7 U. ત્યાર પછી n. તો સમીકરણમાં જોઈ શકો છો કે n બરાબર કેટલા આવે છે? 2. અને ફાઇન્ડ આઉટ કરવાનું છે W. બંને એક્ઝામ્પલ સેમ જ છે, ફક્ત ધાતુ આયન બદલાય છે. હવે આનું સમીકરણ તમારે શોધવા માટે ઉપર ટાઇટલ આપી દેવાનું Ni ધાતુનું વજન. તો નિકલ ધાતુના વજન માટે સમીકરણ દરેક વખત ખાસ લખવાનું, આર જ રાખવાની નહીં. I T molecular weight upon 96500 into n. બસ હવે શું છે? વેલ્યુ એપ્લાય કરવાની છે. વેલ્યુ એપ્લાય કરો તો સીધો જવાબ. વેલ્યુમાં 51200 molecular weight 58.7 divided by 96500 અને n બરાબર 2. એનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને એનું વજન W બરાબર તમને પ્રાપ્ત થશે અરાઉન્ડ 1.83 ગ્રામ. એક ભૂલચૂક લેવી જવી. આ કેલ્ક્યુલેશન ભૂલમાંથી આનું લખાઈ ગયેલું છે, પણ વાસ્તવમાં કોપર ધાતુનો દર એ 0.2938 છે. ભૂલચૂક માફ કરજો. અને તમે કેલ્ક્યુલેશન કરીને જવાબ લખી રાખેલા હોય, અને દરેક વખત હું કેલ્ક્યુલેશન કરવા સમય ના બગાડું, પણ ભૂલચૂક લેવી જવી. આનું કેલ્ક્યુલેશન આ છે અને આનો જવાબ 1.83 ગ્રામ એટલે કે 825 સમથિંગ, 83 ગ્રામ લખી શકો. તો આ 3.10 અને આ સ્વાધ્યાયનો 3.15 બંને સેમ એક્ઝામ્પલ છે. ઓકે, ક્લિયર? તો આ બંને એક્ઝામ્પલ અહીંયા ધ્યાનમાં રાખો. નેક્સ્ટ આપણે આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ મિત્રો સ્વાધ્યાય 3.16 જેનો પ્રશ્ન અહીંયા આપેલો છે મુજબ 3 વિદ્યુત વિભાજન કોષ ABC અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? એટલે કે સમય શોધવાનો. આગળ કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? મિત્રો આ જે એક્ઝામ્પલ છે 2020માં બોર્ડની અંદર 4 માર્કમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. અરાઉન્ડ 4 કે 3 માર્કમાં છે, પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે આ વર્ષે. એટલે બહુ જ સરસ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલની અંદર 3 અલગ અલગ દ્રાવણો આપેલા છે. ZnSO4, CuSO4, AgNO3 અને આગળ લખેલું છે તેમને શ્રેણીમાં જોડેલા છે. એટલે કે એક લાઈનમાં જોડેલા છે. એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય અને જુદી જુદી ધાતુઓનું વજન શોધવાનું, જે ફેરાડેના બીજા નિયમ પર આધારિત છે. અહીંયા સમય પણ શોધવાનો કહેલો છે. ઓવરઓલ બધી માહિતીને આધારે આપણે 1 by 1 વસ્તુ આપણે સમજીએ. તો સૌથી પ્રથમ અહીંયા જે તમને આપેલા છે 3 દ્રાવણો, એને એક બેઝિક આપણે પહેલા સમજી લો. એક તમને આપવામાં આવેલું છે ZnSO4, બરાબર, જેને કહેવામાં આવેલું છે A.
બીજું આપવામાં આવેલું છે AgNO3, જેને કહેવામાં આવેલું છે બી, અને ત્રીજા નંબરમાં જે આપવામાં આવેલું છે એ CuSO4, જેના માટે ઉલ્લેખ કરેલો છે C. આ પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે આ દરેકના એક બેઝિક સમીકરણ આપણે લખવા જોઈએ, પણ એ માહિતી આપણે પછી જોઈએ શું કહે છે. આ ત્રણ વિદ્યુત વિભાજ્યને શ્રેણીમાં જોડ્યા એક જ લાઈનમાં અને એક સમાન વિદ્યુતનો જથ્થો એમાં પસાર કર્યો. તો અહીંયા તમને સિલ્વર ધાતુનું વજન આપેલું છે કે આટલા ગ્રામ, આઈ થિંક 1.45 ગ્રામ સિલ્વર ધાતુ મુક્ત થાય છે, જમા થાય છે. ત્યારે પ્રવાહ કેટલો છે? 1.5 એમ્પિયર. તો એનો સમય શોધવાનો, અને એ જ દરમિયાન ઝેડએન અને કોપર કેટલી નિક્ષેપિત થશે એ પણ આપણે અહીંયા શોધવાનું છે. એટલે પ્રથમ સિલ્વર નાઇટ્રેટને આધારે પહેલો પ્રવાહ, એનો એક્ઝામ્પલ આપણે પહેલા પૂર્ણ કરીએ. તો AgNO3 ના દ્રાવણ માટે પહેલી માહિતી આપણે આ. તો AgNO3 ના દ્રાવણ માટે સૌપ્રથમ સમીકરણ AgNO3 gives Ag plus NO3 minus. ત્યારબાદ જો ધાતુ હોય તો બધી કેથોડ પર જ હોય, એક ખાસ ધ્યાનમાં રાખવાનું, કેથોડ પર લખો તો વધારે સારું રહેશે, નહીં તો ડાયરેક્ટ સમીકરણ લખી શકાય. Ag plus એક ઇલેક્ટ્રોન gives Ag. હવે તમને જે માહિતી આપેલી છે કે એના કેટલા એમ્પિયરનો પ્રવાહ, સમય, I T, જે કઈ માહિતી છે એ. તો એક તમને આપેલું છે I આપેલું છે 1.5 એમ્પિયર. ત્યારબાદ W, અહીંયા લખવું લખી શકાય W of Ag, કારણ કે સિલ્વર ધાતુનું વજન તમને આપેલું છે. તો સિલ્વર ધાતુનું વજન આપવામાં આવ્યું છે આઈ થિંક 1.45 ગ્રામ, 1.45 ગ્રામ. સમય T ફાઇન્ડ આઉટ કરવાનો છે, સમય આપેલો નથી. બીજું આપણા સમીકરણ અનુસાર જોઈએ આપણી જોડે n બરાબર સિલ્વર માટે કેટલા હોય? 1. ત્યારબાદ મોલેક્યુલર વેઇટ ઓફ Ag. તો સિલ્વરનો આણ્વિક વજન લખવામાં આવે છે 108 U. તો આ વેલ્યુ કયા સમીકરણમાં? આ સમીકરણમાં એપ્લાય કરવાનું. I આપેલું છે, આ આપેલું છે, બાકી શું રહ્યું? T. તો પહેલા આપણે સમીકરણ લખીએ કે W of Ag is equal to IT molecular weight of Ag upon 500 ગુણ્યા n. આપણે શું શોધવાનું છે? T. તો T ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો T is equal to આ બે ઉપરના ભાગમાં જાય એટલે કે W of Ag ગુણ્યા 96500 ગુણ્યા n ડિવાઇડેડ બાય I અને મોલેક્યુલર વેટ. I અને મોલેક્યુલર વેટ ઓફ Ag. વેલ્યુ અપ્લાય કરીએ. T બરાબર W of Ag કેટલા? તો કે 1.45 500 n બરાબર 1 ડિવાઇડેડ બાય I બરાબર 1.5 અને મોલેક્યુલર વેટ એટલે કે 108. અને આને આધારે તમે T કેલ્ક્યુલેટ કરો તો આનું જે કેલ્ક્યુલેશન છે એનો જવાબ જે તમને 863.4
73 સેકન્ડ આવશે. એટલે કે 863.73 સેકન્ડ. જો મિનિટમાં કન્વર્ટ કરવાનું કે તો તમારે ડિવાઇડેડ બાય 40 કેટલી મિનિટ એવું કહેલું હોય તો ડિવાઇડેડ બાય 60 એટલે 60 વડે ડિવાઇડેડ કરો એટલે તમને મિનિટમાં મળે. પણ આપણે એવું કશું કહેલું નથી તો આપણને સમય. તો આ ટૂંકમાં વિદ્યુત વિભાજન કોષમાં 1.5 એમ્પિયરનો પ્રવાહ 863.73 સેકન્ડ સુધી પસાર કરવામાં આવ્યો ત્યારે 1.45 ગ્રામ સિલ્વર ધાતુ છૂટી પડે. હવે તમને બીજો પ્રશ્ન કહે છે કે ઝીંક અને કોપરનું વજન કેટલું? તો ઝીંક અને કોપરનું વજન શોધવાનું છે. તો જ્યારે ઝીંક અને કોપરનું વજન તમારે શોધવાનું આવે ત્યારે એ બંને માટે પહેલા તો બંનેના સમીકરણ એપ્લાય કરવા પડે. તો બંનેના સમીકરણ મુજબ પહેલું સમીકરણ સીધું ઝીંક માટે શોધીએ તો Zn SO4 with Zn+2 plus SO4 -2 અને આધારે કેથોડ પર ઝીંકનું સમીકરણ તો Zn+2 plus 2 ઇલેક્ટ્રોન્સ ઝીંક Zn. બરાબર. હવે જો આ જે અહીંયા માહિતી આપેલી છે એ A, B અને C ધરાવતા જુદા જુદા જે વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડેલા છે. એટલે દરેકમાં વિદ્યુતનો જથ્થો કેવો આવવાનો? એક સમાન. કેટલો? તો 1.5 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય સુધી? 863.73 સેકન્ડ. આ ત્રણેની અંદર આવે. તો હવે તમારે અહીંયા જે સૂત્ર એપ્લાય થાય એ કયું સૂત્ર એપ્લાય કરવાનું? ફેરાડેના બીજા નિયમ પર આધારિત. એટલે એને આધારે તમારે એક્ઝામ્પલ ગણવાનો રહે. તો આ જે માહિતી છે એને આધારે આપણે હવે જોઈએ કે ફેરાડેના બીજા નિયમ પર આધારિત. તો અહીંયા તમારું સમીકરણ આવું બનશે W આ જે Zn SO4 વાળો ભાગ એટલે A. તો અહીંયા હું A લખીશ W/A into Na upon molecular weight of A is equal to જેનું આપ્યું છે એનું આપણે લખવાનું. કોનું માહિતી છે? સિલ્વરનું. તો સિલ્વરની બધી જ માહિતી આપેલી છે અને સિલ્વર માટે B છે. તો અહીંયા આ બાજુના ભાગમાં લખીશું આપણે W of B NB upon molecular weight of B. બરાબર. પહેલા આને આધારે આપણે આ શોધવાનું. હવે આની અંદર જો Na એટલે કેટલું? તો ઝીંક માટે Na એટલે 2. MW એટલે ઝીંકનું પરમાણુ દળ કેટલું લખીશું આપણે? તો 65 અથવા 65.3 પણ લખી શકાય. એનીવે કોઈ પણ તમે પરમાણુ દળ દર્શાવી શકો. તો અહીંયાના પરમાણુ દળને આધારે તો સૌથી પ્રથમ આ બાજુ તમારે લખવું હોય તો લખી શકાય કે n બરાબર કેટલા છે ને ન લખો તો પણ ખ્યાલ આવી જાય. આપણે શોધવાનું છે WA. તો WA is equal to આ બે માહિતી આપણી જોડે છે એટલે સમીકરણમાં આ બાજુ જાય તો અહીંયા WB NB upon molecular weight B આટલું તો હતું જ. હવે MW એ આ બાજુ અને Na આ બાજુ આવી જાય. આ બહુ સરળ રહેશે. સીધું તમે કરતા બનાવી દો MWA upon અહીંયા તમારે આવશે Na. બસ હવે વેલ્યુ એપ્લાય કરવાની છે. WB એટલે કોણ? ઇન્જીનનું વજન. તો 1.45. NB માટે કોણ? સિલ્વર નાઇટ્રેટ માટે. તો 1 upon molecular weight B એટલે કોણ? તો કે સિલ્વર. તો 108 ગુણ્યા MWA. તો MW એટલે કોણ? ઝીંક. તો ઝીંકનું પરમાણુ દળ. તો ઝીંકનું પરમાણુ દળ તમે અહીંયા 65 અથવા 65.3 upon Na. તો ઝીંક માટે Na તો કેટલા છે? આને આધારે તો 2 એપ્લાય કરીશું અને આને આધારે
W ઓફ A એટલે કે W ઓફ ઝીંક ધાતુનું વજન. તો આજે કેલ્ક્યુલેશન કરવામાં આવે અને ઝીંક ધાતુનું વજન આપણે શોધીએ તો 0.436 ગ્રામ પ્રાપ્ત થાય. એટલે કે 0.436 ગ્રામ ઝીંક ધાતુ જમા થશે. ઝીંક ધાતુનું વજન આવી ગયું. બરાબર. હવે આ જ રીતે કોપરનું વજન તમારે શોધવાનું. તો કોપરનું વજન આવે ત્યારે ફરક શું? CuSO4 Cu+2 SO4 -2 Cu+2 +2 ઇલેક્ટ્રોન Cu. સમીકરણમાં ફેરફાર ક્યાં કરીશું? આ તો આપણને ખબર જ છે. તો આ ભાગ WA અને MWA એની જગ્યાએ શું આવી જશે? C. આટલો જ ફરક. અને પછી એની જે વેલ્યુ એપ્લાય કરવાની છે એ વેલ્યુમાં ફરક પડશે. એટલે કે આજે પહેલા તમારું કેલ્ક્યુલેશન કરી દો જે આપણે શોધ્યું ઝીંક ધાતુનું વજન. હવે આ જ સમીકરણમાં આપણે સામાન્ય ફેરફાર કરીને કોપર ધાતુનું વજન માટે આપણે લખીએ તો એક અહીંયા ફેરફાર આવશે. આ ફેરફાર જ્યાં ફેરફાર આવશે એ આપણે અત્યારે અહીંયા દર્શાવી દઈએ. ફક્ત ઝીંકની જગ્યાએ અહીંયા ફેરફારમાં કોપર આવશે. એટલો જ ફરક પડે. જો હવે ફર્સ્ટ ઓફ CuSO4 એટલે Cu+2 SO4 -2 કેથોડ પર Cu+2 +2 ઇલેક્ટ્રોન કોપર. CuSO4 માટે શું આપેલું છે? C. તો અહીંયા આપણે દર્શાવીશું WC NC મોલેક્યુલર વેટ C. આપણે W શોધવાનું છે અને કરતા બનાવીએ તો મોલેક્યુલર વેટ ઓફ C અને NC. બરાબર. આ ભાગ તો કોનો છે? સિલ્વરનો છે. એટલે એમાં તો કોઈ ફેરફાર થવાનું જ નહીં. આની આ વેલ્યુ રહેવાની. મોલેક્યુલર વેટ ઓફ C એટલે કે કોપર સલ્ફેટ કે જેનું મોલેક્યુલર વેટ કેટલું છે? તો 63.5 અપન n. કોપર માટે n કેટલા છે? 2. હવે આનું જે કેલ્ક્યુલેશન કરવામાં આવે તો તમારો જવાબ જે આવશે W ઓફ C એટલે કે કોપર સલ્ફેટનું વજન 0.4263 ગ્રામ તમારું કોપરનું દર આવશે. એટલે કે 0.4263 ગ્રામ કોપર ધાતુ જમા થશે. ક્લિયર? તો આખો આ જે છે એ 4 માર્કનો એક્ઝામ્પલ છે જે બોર્ડની અંદર પૂછાયેલો છે. પદ્ધતિસર પહેલા ZnHO4ના દ્રાવણ માટે A, આના માટે B, આના માટે C. આ માહિતી પહેલી ખાસ લખી રાખવાની. ત્યારબાદ AgNO3ના દ્રાવણ માટે એનું સમીકરણ આવે. કેથોડ પરનું સમીકરણ, કારણ કે આમાં સમય શોધવાનો છે. તો IW અહીંયા તમારે WB લખવું હોય તો એ લખી શકો. AG ના લખવું હોય તો WB, NB, MWB. તો તમારે પહેલેથી બધું વસ્તુ ક્લિયર થઈ જાય. એટલે અહીંયા આવે WB, WB, MWB, NB. એ રીતે પણ દર્શાવી શકો. સમય TB નહીં લખવાનું. કારણ કે સમય તો બધા માટે સરખો. આ દરેક માટે સરખો જ રહેવાનો. કારણ કે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરેલો. અને આ રીતે આજે ફેરાડેના પ્રથમ નિયમ પર આધારિત અહીંયા સમય મળે 863.73 સેકન્ડ. આ એક પ્રશ્નનો તમારે જવાબ પૂર્ણ થાય. આ જે જવાબ એ તમારે 2 માર્ક મળે. કારણ કે 4 માર્કનો 3 ભાગ પાડી દે આ 2 માર્કનો. ત્યાર પછી કોપર સલ્ફેટનું વજન અહીંયા તમારે રીડિંગ આપવું હોય તો લખી કાઢવાનું. મુક્ત થતી ઝીંક ધાતુનું વજન માટે
એમ માહિતી. ત્યાર પછી નંબર 3 મુક્ત થતી જડન ધાતુના વજન માટે કોપર ધાતુના વજન માટે. એટલે 3 ભાગ છે. એક સમય શોધવાનો ભાગ, ઝીંક ધાતુના વજન શોધવાનો બીજો ભાગ અને કોપર ધાતુના વજન શોધવાનો ત્રીજો ભાગ. આ રીતના 3 ભાગ છે. આ જે ભાગ છે એના 2 માર્ક, ઝીંકનો ભાગ આવે 1 માર્ક અને કોપરનો ભાગ આવે એનો બીજો 1 માર્ક, ટોટલ 4 માર્ક. ક્લિયર? સમીકરણો લખવાના એથી વધુ સ્પષ્ટ ક્લિયર થાય. અહીંયા તમારે લખવું હોય તો બાજુમાં એ રીતે લખી કાઢવાનું. WB તો અહીંયા છે પણ તમારે અહીંયા WC એટલે ક્વેશ્ચન માર્ક, MWC એટલે કે કોપર માટે તો કે 63.5, MC એટલે કે કોપર માટે 2. ક્લિયર? તો આ રીતનું દર્શાવી શકાય. અધરવાઇઝ પહેલેથી જ્યારે અહીંયા ZnHO4 એ લખો તો ત્યાં લખી કાઢો WA ક્વેશ્ચન માર્ક, MWA 65, NA 2, MW અહીંયા 80 માટે, WB તો આપેલું હતું MWB 108, NB તો 1 તો રીતે કોપર. WC ક્વેશ્ચન માર્ક શોધવાનું છે, MWC તો 63.5, NC તો 2. પહેલા લખી કાઢો પછી 3 ભાગ કરો તો પણ ચાલે. પણ સમીકરણો અને સૂત્ર આ બધી વસ્તુ ખાસ દર્શાવવાની ઉલ્લેખ કરવો હોય તો કરી શકાય. ફેરાડેના બીજા નિયમ પર આધારિત. એટલે આ રીતે દાખલો ગણવાનો રેફરન્સ બુકમાં જે રીતે આપ્યો હોય એ રીતે, પણ આપણે આ રીતે ગણજો. આ પદ્ધતિસર અને સીધું શોર્ટકટ તમને જલ્દી ખ્યાલ આવી જશે. રેફરન્સ બુકમાં ઇક્વિવેલન્ટ વેઇટ લખેલું હશે. હવે ઇક્વિવેલન્ટ વેઇટ શોધે. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે પરમાણુ દર ભાગ્યા n. પરમાણુ દર ભાગ્યા n એટલે અહીંયા પરમાણુ દર ઉપર n આવી ગયું. એટલે અહીંયા મેં બધું ડાયરેક્ટ જ એપ્લાય કરી દીધેલું. તો તમારે ઇક્વિવેલન્ટ વેઇટ અલગ શોધવાની જરૂર જ નહીં પડે. રેફરન્સ બુકમાં આ રીતે આપેલા છે અને ગણતરી બધી બહુ લાંબી થઈ જશે એટલે તમને ક્યાંક અટપટું રહેશે અને જવાબમાં ભૂલ થવાની શક્યતાઓ છે. અહીંયા ક્યાંય ભૂલ નહીં થાય. અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ શોધવાનું જ નહીં આવે. ડાયરેક્ટ જ મોલેક્યુલર વેઇટ અને એમને આધારે ઇક્વિવેલન્ટ વેઇટ અંદર જ થઈ જશે અને સીધો તમને જવાબ મળી જશે. ક્લિયર? તો આ આપણી બુકની અંદર આ 3 એક્ઝામ્પલ આપેલા હતા. એક કોયડો 3.10 આપણે જે જોઈ ગયા એ, સ્વાધ્યાયમાં 3.15 અને 3.16 આટલા પ્રશ્નો અહીં આપેલા છે. આ સાથે મિત્રો આપણે સ્વાધ્યાયની અંદર એ 3.1 થી માંડીને 3.6 સુધીના આપણે પ્રશ્નો જોઈ ગયા અને ત્યારબાદ 3.12 થી માંડીને 3.18 સુધીના સ્વાધ્યાયના બધા જ આપણે પ્રશ્નો જોઈ ગયા. હવે ઇન બિટવીન જે વચ્ચેના જે ભાગ બાકી રહ્યો જે 3.7 થી 3.11 સુધીનો અરાઉન્ડેબલ આ બધો જે ભાગ છે એ વાહકતા અંગેનો જે ટોપિક આપણો જે બાકી છે એના અનુસંધાનમાં અને બીજો એક જે ટોપિક આપણો બાકી છે છેલ્લો જે બેટરી જે બધા અલગ અલગ કોર્સ એના અનુસંધાનમાં છે. હવે આ જે ફેરાડે નિયમ પર આધારિત અહીંયા 3 જ એક્ઝામ્પલ છે. આપણે બીજા પણ આવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ અહીંયા આપણે ગણતરી કરવાની છે. આવા અલગ અલગ એક્ઝામ્પલો આપણે છે અહીંયા તમને ટોટલ 15 એક્ઝામ્પલ બીજા એક્સ્ટ્રા આપણે સિલેક્ટ કરેલા છે. તેમાં લગભગ દરેક ટાઈપ આવી જશે. આ જે એક્ઝામ્પલ જે છે એ તમને હોમવર્કના પેજની અંદર પણ જે એપ્લિકેશનમાં હું સેન્ડ કરી. એટલે જ્યારે પણ આપણે એક્ઝામ્પલ કરતા હોય ત્યારે એ રકમ તમારે તમારી સમક્ષ રાખવાની એટલે તમને ખ્યાલ આવે કે કયો એક્ઝામ્પલ આપણે ગણી રહ્યા છીએ. કારણ કે એને બુકમાં ક્યાંય ઉલ્લેખ નથી. અહીંયા પેજ ઉપર જનરલી એક રકમ ઓવરઓલ દર્શાવી દેવામાં આવે છે કે ભાઈ આજે આ 15 એક્ઝામ્પલમાંથી આટલા આપણે એક્ઝામ્પલ જોવાના છે. એને આધારે આપણે 1 by 1 એ તમે એક્ઝામ્પલ આપણે જોતા રહીશું. ઓકે, નેક્સ્ટ આપણે હવેના લેક્ચરમાં આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જોવાના છીએ. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.